હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું। દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાનો મહામેળો ભરાય છે। આ મેળામાં આજે મોટી સંખ્યામાં આવેલા લોકોએ હિંગળાજ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે, જેમાં દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે, જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આવતા હોય છે। ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને માં હિંગળાજના દર્શન કરવા માટે હજારો કિલોમીટર સુધી આવેલા, જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। વાવ થરાદ જિલ્લામાં આજે ધનકવાડા તેમજ આગથળા ગામે ભરાયેલા ભાતીગળ મેળામાં દૂર દૂરથી લોકોએ આવી દર્શન કરી ધન્યતા અનુભવી છે। આ મંદિરે વર્ષોથી કોઈ અનિચ્છનીય ઘટના બનતી નથી। અહીં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે, તેમજ દિયોદર પોલીસ બંદોબસ્ત સાથે આજે યોજાયેલા આ મહામેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। બ્યુરો ચીફ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવ થરાદ। કારતક સુદ 24ને દિવસે અને પૂનમનો મેળો ભરાયેલ છે માં હિંગળાજનો, અને આ મેળામાં હજારો લોકોની સંખ્યા આવે છે અને ગામ લોકો, ટ્રસ્ટવાળા અને ગામના તમામ કોમના એક માટે ઊભા રહી અને આ મેળાનું સુખ શાંતિથી કાર્ય કરે છે। મેળામાં ચકડોળો આવે છે અને મેળામાં સુખ શાંતિથી રહે છે।